વિડીયો બનાવે. જય સિયારામ ભાઈઓ બહેનો વડીલો હરિભક્તો. કરેલું ફોગટ જવાનું નથી. કર્યા સિવાય મન ના ઓળખ્યો ના હા મનુજીનો જે કે પ્રહલાદ ભગત હતા એ ત્યાં અમે દુકાન બનાવતા હતા. ત્યાં બધા ભાઈઓ ઊભા હતા તો તે આવ્યા હતા જે કે કૂતરાઓને લાડુ નાખવા માટે આવ્યા હતા. તો એ લાડુ કૂતરાઓને ખવડાવતા હતા. તો એમની સાથે થોડી વાતચીત કરી અને એ કઈ રીતે સેવા કરે છે એ તમને બ્લોગમાં બતાવીએ તો જોઈ લો. કશો વાતો નહીં. મન ના ઓળખ્યો ના મનુજીનો ખરેખર બાઠો ચાલ રહી છું હું જ રહું છું. હા હું જોયા નાનો ભાઈ કોકદારો જોવું એટલે આઈએ છે કૂતરા એ બાજુ પેલી ચાટે રહી કે ગયેલો તો તમે જોઈ જ શકો છો કે પ્રહલાદ ભગત કૂતરાઓને લાડુ ખવડાવી રહ્યા છે. પ્રહલાદ ભગત આવા પુણ્યના કામ કરતા રહે છે. તેઓ બેજુબાન જાનવરોને લાડુ ખવડાવી રહ્યા છે. તો અહીંયા અમે દુકાને ઊભા હતા ત્યાં પ્રહલાદ ભગત આવ્યા અને તે કૂતરાઓ આસપાસ જેટલા પણ હતા તેમને લાડુ ખવડાવવા માટે તે લાડુ લઈને આવ્યા હતા અને લાડુ ખવડાવી રહ્યા છે કૂતરાઓની પાસે જઈને. તો મિત્રો તે અમે વિચાર્યું કે ચલો પ્રહલાદ ભગતનું થોડું એમના વિશે જાણી લઈએ, પૂછી લઈએ તેઓ શું કહેવા માગે છે. તો પ્રહલાદ ભગત સાથે આપણે જે વાતચીત કરી છે તો એ વાતચીત આપણે બ્લોગમાં બતાવી દઈએ. તો ચલો પ્રહલાદ ભગત શું કહે છે તે જાણી લઈએ. જય સિયારામ ભાઈઓ બહેનો વડીલો હરિભક્તો. કરેલું ફોગટ જવાનું નથી. કર્યા સિવાય કોકને પાસે પાણી પાયું છે એ કદી અવશ્ય મારો રોમ જવા દેતો નથી. અને જો ભૂખ્યાને કણુકો ખવડાયો છે ને તો એની પેટની અંદર જાય ને તમારો કણુકો. એટલે હું કે બાપા સારું થજો મારું અને પેટ ભર્યું એટલે સારું થાય મારા બાપા. સારું કરવાથી સારું થાય ભાઈઓ બહેનો વડીલો. પ્રહલાદ ભગતની એવી રિક્વેસ્ટ છે કે પૂનદોન કરજો, દેવું ના કરતા. અરે પૂનદોન કરતા ભલે રૂપિયા ભેગા ના કરતા, દેવું થશે તો ચાલશે. દેવું તો આપણે નિયમ છે પણ લક્ષ્મી બહુ ભેગી ના કરતા હોય. 1 રૂપિયો વાપરવો 1010 લાખે 1000 વાપરો તો મારા બાપા આ કડોકો કોકડો ખવડાયેલો ખ્યાલ નહીં જાય. પાણી પાવ, ચા પાવ, કડોકો ખવડાવો એની હોટેલી. હું કે 2 હાથ જોડે બાપા સારું થજો મારી હોટેલી થાય એનું સારું થાય. જય સિયારામ.